હાલતા હાલતા ડખા જ કરો. યાદી કેમ રાખી એમ જો તો આમ કરીને આમ કરું તો બોતાર ન ખુલે તો ગોવાની યાદ. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં પૂરું મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. સવારના વાગે 9:30 પોણા 10 જેવું થઈ ગયું છે અને મેડમ થઈ જશે રેડી. મેડમ થાય છે રેડી જેવું તો કાંઈ નહીં, જવાનું છે. અમારે થઈ ગયો છે ઓફિસનો ટાઈમ, થઈ ગયું છે મોડું. અને એક હજી મેમ્બર ત્યાં ઊભા છે, હવે કોણ ઊભું છે ખબર નથી. અને ફોન આવ્યા રાખે છે, હવે ત્યાં જાય પછી તમને ખબર પડે કોણ આવવાનું છે ખબર નથી. આની ત્યાં કોઈક જોબમાં નવું આવવાનું છે. કાંઈ નહીં, ત્યાં જ બતાવીએ પછી તમને બધા મળીએ. તો ફાઇનલી આવી ગયો છું ઘરે અને જમવા બેસી ગયું છું. આવીને તરત હાથ પગ મોડું થઈને જમવાનું થઈ ગયું છે રેડી. આપણે તમને ખબર જ આપણે શું હોય ભાખરી. આને કંઈ ખાવું છે નહીં, એને કંઈક મજા નથી. એને એ તબિયત થઈ ગયું છે 2-3 દિવસથી લૂઝ. કમેન્ટ ઘણી એવી પણ તમે કહેજો. અને જે લોતપોત થઈ ગઈ છે આજથી, એ ખાવું નથી. હવે ખાલી ચા દૂધ પી લે, હું ભાખરીને ખાઈ લઉં. કાંઈ નહીં, તમને મળી જોઈએ હવે બહાર જાય કે નથી જતા પછી તમને મળી. તો કેટલા વાગી ગયા છે? 10:15 થઈ ગઈ છે. તો આપણે ફાઇનલી નીકળી જવાનું છે. તો હું બહાર ગ્રુપમાં, કેમ કે કાલ હું ગયો નહોતો, તો અત્યારે ફાઇનલી ચલો નીકળી જાય. મેડમ થઈ ગયા છે રેડી. અત્યારે થોડીક એને તબિયત હજી લૂઝ છે, ખાલી બોલે રેડી. કેમેરો જ આવે ને એટલે એમ કે આઈ એમ રેડી, પણ આમ લોતપોત થઈને અત્યારે સૂતી હતી. પછી થોડુંક બહાર રખડી આવું, આટો મારી, આખો દી કામમાં બેઠું એટલે એને થોડુંક બહાર ફરાઈ જવું એટલે એને મન ફ્રી થઈ જાય. કે તો કાંઈ નહીં, ચાલો આપણે બધા મળીએ બહાર ફરી ઘરે. શું છે હરીભાઈ? હાલતા હાલતા ડખા જ કરો. આ કિનાલી આવે ને એટલે ત્યાં ડખા થાય, બાકી કાંઈ ન હોય. અચ્છા, તું મને મારમાં તું બાજમાં હું તને એટલું મારીને તો તું ગુજરી જાય. આ હું કરે ખબર? વિડિયો કોલ માં બાધે અહીંયા બાધે એટલે તમે ધારી છે, હું બાંધવાની ધારી છે. સહી બાત. પર્સનલ રીઝન છે. પર્સનલ હું તમારા બાયા બાંધવાની આવતા જન્મમાં એને આપણે કાંઈક કહે ને ભૂટિયા, આને કાંઈક ગમે કાંઈક ઈ કહે તો પર્સનલ રીઝન. એને પર્સનલ રીઝન આવતું શું હોય છે? પર્સનલ રીઝન ને આમ બધાની પર્સનલ બોલ્યા. કોણ બોલ્યું? તમે બોલ્યા, હું નથી બોલી. પર્સનલ રીઝન બરાબર. હું હોય એક મિનિટ, એની પર્સનલ વાત હોય તો ઈ અમારા ઓલા બાલ્કની માં હારી હારે જઈને ખુશ કરતા હોય, ધીરે ધીરે મને સંભળાય નહીં. સમજ રહ્યો? સમજ રહ્યો? સમજ રહ્યો? ઈ મને નો કે ઈ તમારી પર્સનલ વાત હોય ને તો એને હોય પર્સનલ. આશી છે ને કેવું કરું વિડિયો કોલ માં રીધી એમ કીધું કે આ જાય ને કે તો ઈ કે અમે કાને હારે કઈક વાત કરું પર્સનલ વાતો પર્સનલ થાય એમ. તો આ કે એવી તો હું પર્સનલ. હવે ઈ બધું એને કહેવાનું હું પર્સનલ ભાઈ વાત. એમ નહીં, એનો તમારી પર્સનલ વાત તમારી બરાબર, હોય. એને ઉપર તમારી ઉતરે વાત બોલે. આપણે વાત હોય ને ઉપર એનું શોર્ટ આઉટ કરો. એ વસ્તુ તમારા ગ્રુપમાં મેમ્બર છે, તમારે કેવું પડે? મોટી બેન છે કીધું તું. પણ તમને ખબર નથી હમણાં રક્ષાબંધન આવે તો કર લેવાય. એ મને વાત ઉપર એમ કે મોટી બેન એવડી ક્રિશા કહે છે ને, મેં કીધું મને વાત કે નહીં કે તમે છોકરાઓ છો, તમને ન ખબર પડે. ન્યા જઈને મોઢે બોલી હતી, યાદ કરાવ્યું તો છોકરા બોલી હતી. હું નહોતી. બોલી હતી. હું નહોતી ત્યારે. બોલી હતી. રીધી હતી. સાંભળો પેલા મારી વાત મેં એમ સાંભળો. કીધું મને વાત કે નહીં કે તમે છોકરા મારી વાત સાંભળો પેલા. બોલો બોલો. એને તમે પેલા મોટી બેન ગણો છો ને હવે છોકરો ગણો. પેલા ગમે એક ડિસાઈડ કરી લ્યો. વાત તો સહી હે. હું કેવું હોય? બે સાંભળો પેલા. સાંભળો. 2 મિનિટ ખાય મેમ. ઈ હું કહે છે કે તમારે મને કહેવાનું ગ્રુપનો મેમ્બર છો એમ. તો હવે મોટી બેન હવે બાયુની બધી વાત કહેવાની. ના, બપોરે તો મોટા ઉપાડે ત્યાં ભી પડે ને એમ કે તમે આ વાત છોકરા છે, આવે, તમને હવે- ખબર ન હવે પડે. બધી વાત ચાલે. જ્યાં ભી પડે ને એને બધું રીઝન ફરી કાન જાય. બંધ ચાલ ઝૂઠા. ન કરવા પડે, ધ્યાન રાખજો. કાન બંધ ન કરતા. હા? ના ભૂકો. કોણ? હું તો આમ છું. કાંઈ નહીં, હાલો પછી વાત. હવે તમને બધાને મળીએ પછી. ફાઇનલી આવી ગયા છીએ આપણે. મેં ચાણક્ય આખું ગ્રુપ બેસી ગયું છે. આ છે ચાણક્ય ગ્રુપમાં. આ બે હિચકે છે. સઠિયું પહેરી. ભૂરિયા, હું તને શું કહેતો? અને આ બધા આવી. આ હું બોલી સઠિયું. મને કેમ આમ કે છે ભાઈ? હે હાથમાં આવ્યો એ પહેરીને ઈ આવ્યો. હે પણ આ ફાટી ગયું છે. જો અહીંયા ફાટી ગયું. આમ જો. અમારે એવું જ હોય. ગરીબી. અમારે હવે સંજયભાઈ જેવા નથી ભાઈ. હે અમે સંજયભાઈ જેવા નથી. એમ નહીં. સંજયભાઈ ને કેવું છે, અહીંયા આવીને પડ્યા હોય ને તો એ સીધા દુકાને જઈને કપડા લઈ આવે ને ત્યાં ફેરવીને પાછા અહીંયા આવે. પણ એમ નહીં. પણ આ શર્ટ નું કાપડ એમ કહું છું ને, તું ખાલી એમ કરી આમ કરી તો માહિતી ફાંક એવું નથી. આ યાદી છે ગોવાની. હું વાત કઈ
અરે ફાડ નાખો હાલ. હે પાડી જ નાખો યાદી લે. એને કેમ યાદી કેમ આ રાખી? કેમ યાદી કેમ રાખી એમ જો તો આમ કરીને આમ કરું તો ભૂતાન ન ખુલે તો ગોવાની યાદ ભૂતાન નહીં સટત ફાટી એક તો ઈ ગોવા ગયા તા અમને મૂકીને કીધા વગર ના હાલી નીકળ્યા દોડા ગયા તા અમને નહીં પાછા એમ કે ગોવાની ત્રણેયને આપણે ત્રણેયને સારેયને આપણે સારેયને મૂકીને વઈ ગયા જે માણા રે ગયા હતા ઈ માણા ક્યાં છે તારી યાર? હાલ ये बड़ी अच्छी बात कही आप ક્યાં છે દેખાડો એ માણા ગુજરી ગયો એક કે માણસ છે એમાંથી પણ તમારા ક્યાં ગુજરી ગયો કેમ ગુજરી ગયો? પાટણ ગુજરી ગયો હા તો લે નંબર આપું ઈ પાટણ જ્યાં ગુજરી ગયો બોલાય એમાંથી અહીંયા એક કે બોલાય માણસ તમારા હારે છે ઘણાય હતા ને અત્યારે અમે જ છે ખાલી પાટણ તો નહોતું જ તેને હાલ એમાં તો બે તો ગુજરી ગયા તે છે ને બીજી વાર છે ને ગોવા નંબર સામે લેતો ને એટલે નકર તને છે ગોવા ને મોકલી દે ઈ એની હારે મને બહુ દાસ ચડે એની હારે ગોવાનું નામ મોકલી દે. લ્યો ને હા હવે તો જવાની મજા હોય ને આવશે અને હવે તો આપણે બધાને બારોબાર જવાને મૂકીને જવું क्या बात है सर क्या બાત है सर ખાલી એકલા આપણે બધા આવીએ એને તો ખબર તમે પડે કે ભાડું ન હોય ને હું તમને બધા ના, રસ્તા ના, અમે જોયેલું જ છે અમારે ગોવા સાંભળ એક મિનિટ અમારે ગોવા ક્યાં જવું? એક મિનિટ અમારી પાસે સબસ્ક્રાઇબ છે એનો નંબર એ મારી પાસે સબસ્ક્રાઇબર નો હોટલ હોટલ છે ને નકર હા. જે માણસ જી આવ્યા ને આવું કામ તો કે નવી જગ્યા નો જાય કે એને બળતરા થાય એ જગ્યાએ. કેરલા જાય છે હા અમે તમને ક્યાં કહેવા જરૂર છે આમ ગમે ત્યાં આમ જો કેરલા મારો મિત્ર છે એક. હૈદરાબાદ છે બોલ હવે આને નથી લઈ જવાની ઈ વાત પાકી છે ઓકે. એકલા આપણે જાઓ ખાલી એટલા જણા એને જાવું, છ ખબર જણા. પડે ને કેવું થાય એકલા જાય તો કેવું અમે થાય? ભાઈ અમે જાય પછી તમે જોજો પાછળથી શું થાય એમાં હું છે જઈ આવશો હું વિડીયોમાં હું તમારો બ્લોગ જોઈ લઈ ઈ તો મને ખબર છે પછી કે ઓલી બાયુન જેમ મારું status ન મૂક્યું, મારું status ન મૂક્યું. નથી જ મુકતા બોલો માં કીધું તું બરોબર તું એમ કે સ્ટેટસ ન આવું ને આવું ને status નું આવું ને નથી status મૂકતા. નું બહાર જાવ તો શું હાલત થાય અહીંયા? હા. સાંભળ બુટિયા મેં આને કીધું તું યાદ છે તમને બધાય ગ્રુપ ના હતા મેં શું કીધું ફોટો ગોતો ગમે ત્યાંથી એમ નહીં એને કેવું કીધું કે અત્યારના સ્ટેટસ પૂરા થઈ ગયા હવે આપણે સ્ટેટસ મૂકવાનું થતું નથી अरे तुम्हारी खोपड़ी में भेजा है कि भजिया है ખોટું બોલો માં હા સ્ટેટસ થઈ ગયા હતા એવું નથી બોલી ખોટું બોલો પછી મેં કીધું કે હવે આપણે કઈ કીધા જેવું નથી રહ્યો તા આ એ ટપ્પુનો સ્ટેટસ મૂક્યો તો વાહે બધા લાઈન થઈ ગઈ તો મેં કીધું તો આ મેં કીધું હમણાં પાછી એમ કહે છે કે હવે પૂરા થઈ ગયા હવે નથી મૂકવા તો પાછું આવ્યું ક્યાંથી એમાં હાથ સ્ટેટસ નહોતા બે જ હતા ઈ બધાય મૂક્યા ને ત્યારે હાથ થયા એટલે ફ્રેન્ડશિપ નું વાત ચાલે છે ને ઓલી ફ્રેન્ડશિપ ડે ની વાત ચાલે છે ને ટપ્પુએ મૂક્યો ને તો તરત મેં એને કીધું તમે મારો ફોટો ગોતો ને મૂકી દો કેમ કે એને બળતરા થઈ ગઈ ગમે હતી એક તરત બાજુ જ. વાત કરે બે બાજુ વાત ન કરે હા ઘડી કેમ કે મારે મૂકવું નથી ઈ કે સ્ટેટસ મૂકીને કઈ ફ્રેન્ડશિપ કઈ હા દેખાડી એને કીધું જો પાછું હરી status ના સાક્ષી મૂકતા છે હતા. બધી બાજુ કેમ ભેગું કરવું? એક મને બાજુ એવું વાત કરે. નથી એવું નથી. માણસને મૂકવું ન હોય ને પછી આપણે એમ નો તો કહેવાય કે ભાઈ એક મિનિટ તમે આ બધું કરો છો એવું નથી મેં કેટલા વાગે મૂક્યું ક્રિશા મેં કેટલા વાગે મૂક્યું આંજકનું. હા તો પછી અને એવું નથી એ મને જેટલા સ્ટોરી મેન્શન કરી હતી ને બધાને મેન્શન ભેગા હા, ઈ આપ્યું તો એને જોયું. કરાય ને મેં થોડા કે હમતી થતા મારી પાસે નકરે ફોટો નહોતો નકરે એમ એવા જો ને થાય મૂકો. ખોટું બોલો છો હું દઉં તમને પેટ 8 વાગી ગયા ને તો આ કીધું ફોટો પણ મૂકો જો મેં કે કીધું ખાસ વસ્તુ તો ઈ છે એને સ્ટોરી મેન્શન એટલે નહોતી આપવાની કે એને આપણે બહાર જવાના છે ને તે સ્ટોરીમાં ઈ છે જ નહીં ક્યાંય. હા, ઈ અચ્છા, story એવું છે? માં આપણે છીએ બધા. એવું છે? કેમ કે ઈ ગોવા જઈ આવું, એટલે આપણે આમાં જવાનું નહીં. આમાં હિંમતભાઈ નો પણ સમાવેશ છે ને હા, છે ઈ જ ને, પોતે હોય. આવશે. હે ક્યાં ગોવા ગયા હતા? આપણે છ ને જવાનું આને ક્યાં લઈ હા એ માણસ ગોવા ગયા હતા ને ઈ જ આમાં involved નથી બાકી બધા છે બરોબર હું બાકી ક્યાંક જેને સાઈડમાં બે કદાચ પણ. કોક બહારનો સાઈડમાં દોસ્ત આરામમાં નહીં, સાઈડ ઉપરનો મજૂર એમ કે ને કે હરી હારે આવું કે હું ગોવા નથી ગયો તો એને લઈ જાણ ઈ કેનો ગોવા ગયો તો તેને નહીં આપણે બરોબર. પૈસા વાળા નથી ગોવા આપણે જ્યાં હોય plane એને ગોવા ગયો એને કાંઈ કામ હે આપણે પૈસા વાળા નથી પ્લેન ની જગ્યાએ આપણે ટ્રેન માં જવું બાકી પાછા જાવું હવા એને નહીં કરવા. આપણે પગપાળા ભલે જવું પડે બાકી બુટિયા. જાવું એકલા એ બુટિયા. ગોવા જવાળા નહીં કેમ ભાડું જ ન હોય એમ તો હજી તો એરપોર્ટે ગયા તા તો મૂકી દીધું તરત. સમજો આજે દાંત કાઢે એમ જોઈ પહેલા જાય entry કરી તા તો અમારા- મૂકી દીધું કેમ આપણે કોઈ દી ભાડું જ ન હા, હોય અમારા ખાનદાનમાં પહેલો જ હું પ્લેનમાં બેહવા વાળો હતો એટલે મેં મૂકી દીધું तेरा तो गेम बजाना पड़े ઓહો હો એક મિનિટ એના ખાનદાનમાં એક પેલો હતો અમે કેમ અમે વર્લ્ડ ટૂર કરીને આવ્યા હોય પ્લેનમાં ઈ તો ઠીક પણ જાણે કેમ ટ્રોલી બેગ ઓલા ઠેલા ને ઢળે જતા હોય ને Actually એવું પછી ગોવા જાય ને તો એકચ્યુઅલી ગોવાની જેમ જ રહેવાનું હોય પણ ઠેલો ઢળે જતા તા આને શીખામણ દે ને પેલા પોતાનું કરો એટલે ન્યા હું હે ને ગોવા ગયો તો ને કહેતી હતી ને તો 4 દી રોકાણો અંગ્રેજી સિવાય હું બોલ્યો નહોતો કઈ चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर अभी હવે આપણે તમારું ખેલો નથી અંગ્રેજી જાતો તો જોયું. હાસુ માને કે ભાઈ તું જેવો છે એવો સાબિત કર્યો તે હું જાઉં બોલ હું એરપોર્ટ ઉપર જાઉં બરોબર એક મિનિટ જામ દો છે આમ તું જો ખાલી જામ અરે આમ આમ હા એમ શું વાત કરતા કરે? તા. હવે તેરો નાખીને જવાય ને એટલે સમજો, પછી સાંભળ. વાહે બીજાને લે એક મિનિટ હું જાઉં ને એરપોર્ટ ઉપર એક સીધી વાત કહું
ઓલો આમ ગોફણીઓ કરે ને એમ કરીને આમ જ લાવી જાવ તો ખબર પડે કે પ્યોર કાઠિયાવાડી માણસ આવ્યો એમ. અને દેશી કપલો છો ને કહેવાય. એકચ્યુઅલી મારા ઘરે ફોનમાં વાત કરતા હોય ને કોઈક ન્યારે તો એવી રીતે જ વાત કરે અને હું વાત કરું તો ઈ કે લઈ કે દેશી બોલ. હું તો પહેલેથી જ એવું બોલું છું. દેશી કઈ થોડી હું કઈ ગામડામાં આજકાલનો નહીં ટિકટોક વખતથી બોલો છો. હું કઈ ગામડા મારો જન્મ એલા ગામડા ભાઈ નથી જાવું તારી યાર ગોવા. बस हवा निकल गई. મનોજભાઈ ગાવાની વાત જ ના સાંભળો, છે, વાત તમારી બીજી આવે પાસે- છે. ઓય, ઘણી વખત તમારી પાસે સાબિતી માંગે ખબર તું ક્યાં પહેલા એવું બોલતી હતી જો આ સાબિતી કે ઈ ટિકટોક વખત થી એવું બોલતી હતી. મને ખાલી પૂછી લો માર કોઈ સાબિતી એકચ્યુઅલી નથી. શીખીને ક્યાંથી ક્યાંથી આવ્યો ગોવાથી તો ગોવા શીખીને. અહીંથી ગયો ને તે મને ભૂરીયો મળી ગયો જ ના ગોવા પણ ગયો પૂગ્યા ઈ ને પહેલાનું મારી સારું વાત સાંભળ. હા ઈ પહેલાનું ચાલુ આ છે. અમે એરપોર્ટે બે ભેગા થઈ ગયા એને એરપોર્ટે ક્યાંથી ભેગો છું અહીંથી ફૂરીઓ કોઈ ગયો જ નથી મને અરે ભાઈ જો તો વેસુ થી બેઠો તો ભૂરીયો હોય જ નહીં માનો અને ત્યાં ગોવા પૂગ્યા ને તમને અંગ્રેજી ફાવી ગયું. अभी मैं गाली नहीं दे सकता. પૂરી યાર અહીંથી જાતો એનો ઈ ફોટો તમે કુરિયર ફોટો ન પાડ્યો એવું બને જ નહીં. આ ઈ ગોવાનો જ ગઈ પેલાનું એકચ્યુઅલી બોલે છે. શીખવાડ્યું કોણ? એક જ શબ્દ આવડે, બીજો શબ્દ બોલો કે બસ એટલું અંગ્રેજી તો લાટ ભાઈ બેહો ને એટલું અંગ્રેજી તો લાટ એટલે ઈથી વધારે ઈ પાછું એકચ્યુઅલી બોલા છે ને? લખતા નથી આવડતું ગુજરાતીમાં આવડે પાછું. ગુજરાતી માં લખતા નથી આવડતું. એકચ્યુઅલી કેમ લખાય? લખીને દેખાડો બતાવો. ગુજરાતીમાં. એ વાત જોઈ સાંભળ હમણાં. એ પેલા બંધ હા, થાવ ઓકે. અમુક છે ને ડાયલોગ પિક્ચરમાં સારા લાગે કે જેટલી તેડો ને એટલી પથારી કરો એ આપણા સારું લાગે પછી ઓલા કે પેર ક્યુ કમ ફેલાને કા ચાદરી બડી કરતો એ પિક્ચરમાં સારું લાગે क्या जोक मारा भाई. હા. એટલે પછી જેટલું આપણે તેડો ને એટલું જ આપણે પગ ફેલાવવાનું એટલે એમાં એવું છે મારે અહીંયા સાદે લાંબી નહીં થાય એમ નહીં ઉપર તમારે ટૂંકું થવું એક પડશે. મિનિટ અરે હા ભાઈ અરે આપણે જવાનું હતું પેલા મેં તને કીધું તું કે ગોવા જવાનું તારું શું પ્લાન છે તે કીધું મારું કઈ નક્કી નહીં તો મેં મારે નથી જવું આ એમ બોલ્યો મારું કઈ નક્કી હવારમાં ક્યાં ઉભો તો ના, ઈ લોકોને આ જ્ઞાન એટલે ફરી ગયા કે એનું કઈ કામ નથી. અમે તો આવી ગયા છીએ. એ શું વાત છે હા, એટલે આ ઈ મેળા વાત મારે થઈ છે. હતી. એટલે ડખા થયા હતા. ના કાંઈ નહીં, હરી સાક્ષી છે. હે કશા થઈ ગઈ હતી રેસા થઈ ગઈ મને આને જ ફોનમાં હવારમાં કીધું તું. મને જે મેન મેમ્બર હતો ને ખર્ચો કરવાવાળો એને જ કીધું મને કે આવું તારા ફ્રેન્ડ લોકોએ કીધું અચ્છા ડર ગઈ. ઓ બાપા અને આને મેં એટલે તો દાદુ કરવા કાઢે તું ઈ જ હતા, ઈ. અને સાંભળો હવે ઈ ત્યારે મને ફોન મેં વિડીયો કોલ કર્યો એટલે તાત્કાલિક એને મને વાત કરી એટલે મને ખબર છે કે ઈ બોલ્યા હતા એમ બધા. એમને તો મને દાદુ કરવા કાઢે મને કહેતો એવું નથી. પેલા ટિકિટ કન્ફર્મ કરાઈ નાખી. ઈ કે બેગ ભર્યો, મેં બેગ ભર્યા ને તો પછી 2 કલાક પછી ફોન આવ્યો. સેમ ટુ યુ મારી આ રીત 2 થયું કલાક પછી સેમ ફોન ટુ યુ આવ્યો કે આજની કે કોઈ ફ્લાઇટ નથી પણ ફ્લાઇટ હતી જ તે. સેમ ટુ યુ અને આમ ફાંહા ભરાઈ દીધા તે કે અમે આવી ગયા, હવે શું જરૂર છે એની? એક વાત કહું સેમ ટુ યુ મારી હાથે એટલે પણ મારી ઈ આમાં થયેલું તો આખો તારમાં મેળો તો બોલ. તમે તો કેમ જાવા વાળાને કીધું 1 મિનિટ આ સફાઈ કેમ દઈ છે? આય દી જાવા વાળાને કીધું આને કેમ મરચા લાગે अरे मैं क्या बताऊं मैं. આને કેમ સફાઈ દઈ છે? આઈ ડોન્ટ ભાઈ નો મારી આમ આમ ઈશારા કરે તમારે છે જોવાનો મતલબ જ પણ તું પણ બોલે શું કરવા એને હમું જોશો શું કરવા એમ નહીં જેને કીધું હોય એને વધારે ઓલું થાય તો તમને કેમ એટલી બધી બળતરા થાય છે? તારી જેમ ચાલુ ગાડી મુઈ સડી જાવ ચાલુ ગાડીમાં કાંઈ નહીં. આનામાં કઈ ખોટ લાગે છે કાંઈ જરૂર છે મને સાચું બોલ. આમાં નહોતા ના બધા એના ઘણા કામ હતા ઈ કે આમાં કેવાય એવું એટલે નહીં. ફાઇનલી આપણે એક નક્કી કરી લીધું છે હવે જવાનું તો એકલા જ. એકલા. આપણે જવાનું તો આને નહીં. એકલા લકર લકર કોઈ નથી જવાનું ગોવા ગયા હોય ને ગોવા જે જાવ હોય ને હારે નથી જવાનું ઓકે જાવ ને હવે સઠીમાં હાસુ નથી રોયા. હજી હાસુ એમને છે બધા. ગોવા નહોતા ગયા તો આ લાવ્યા ક્યાંથી સઠ્યું? જો આ તો અત્યારે મને એનો gift ફોન ખોલું હા. અત્યારે એનો ફોન ખોલું જો કે ગોવાનો ફોટો નો નીકળે હા. તો આને લઈ જાઓ. ઈ ગ્રુપ હાથે ડાન્સ કેમ કરે ત્યારે ગયા તા ને ફોન દે. બધાયને દેખાડું. ઈ નહીં क्या करूँ इसका क्या करूँ मार भी नहीं सकता. ઈ નહીં રેવા દે બેજા નહીં, છે, આનામાં બધુંય છે. જે માણસ ક્યારે ના પાડે દેવાની એટલે હશે. ઓ એટલે ઓલો ગોવાથી હું લાવ્યો તો કાજુ ના આઈડિયાથી સડી લે. કેવડી એમાં એની ઉપર તમે કાળું પેન્ટ પહેરી ઓલા નાથી ચપ્પલ, ધોળા ઓલા કાઈ નહીં ચપ્પલ. સાંભળો મારી વાત સાંભળો ગોવાનું જ કંઈક ફાઇનલ મારી વાત સાંભળો ફાઇનલ હવે જ્યાં જાય ત્યાં આપણે હવે એને કહેવાનું તો છે નહીં ગોવા ગયા એ લોકોને નથી કહેવાનું પછી સ્ટેટસ મૂકવાનું આપણે એ એની સિસ્ટમ જ રાખવાની એકચ્યુઅલી કરીને જ બોલવાનું કઈ નહીં હવે વધારે આ માણસ મનોજ નહોતો થઈ ગયો. ગયું છે સાંભળો જો આ જો આ જુવાન માણસ નીકળ્યો નહોતો ગયો. એ જુવાની નીકળી એરપોર્ટનો જ ફોટો છે એરપોર્ટ નો છે હતો. 1 મિનિટ ગોવાના દેખાડ, ગોવાના. સ્પેશિયલ છે ઓકે, દેખાડું, સ્પેશિયલ બધું છે દેખાડું. હમણાં બારો તારા કાચા બધું બારું આવે સ્પેશિયલ છે મને બધું યાદ હોય ગોવાના ફોટા સમજો બધા કાચા સીટા અરે મન્યો
ये फंस गया सी એ કઈ નહીં હોય ગોવાનો છે. પાટો. પછી બાળકો હમણાં કાઢ ઉભા રહ્યો ને આ રિસોર્ટ જો બાગા બીચ ગોવા એને લોકેશન નાખેલું છે ટાઈગર શ્રોફ નો ભાઈ બાગા બીચ ગોવા ટાઈગર શ્રોફ નો ભાઈ હું છે ને મારા પાસે બધા પ્રૂફ હોય આ જો તમને proof. એમ હોય ને આજો તમારા પાસે સિંગલ ફોટો છે સ્ક્રીનશોટ પાડેલો મતલબમાં તું સાપલી સોઈ ને સાપલી એટલે ના મુદળ યાર, વાત છે રાખવું ભાઈને પડે. છે ને તમારા સિફ્ટી જેવા. માં નથી આવું આમ જો હા, આમ આવી. જો આમ જો છુટ્ટીમાં આમ આવી જો. ગયો સમજો આમ જો એને આમ ઓય જો હોય ટાઈગર શ્રોફ નો બીજો ભાઈ ચશ્મા પહેરીને ઈ તમારા ધોરો બુસ્કોટ ઈ ચશ્મા કાઈ નહીં તમારા હારું હાલો ઈ ચશ્મા હા તમારા લઈ ભાઈ ગયા હતા. કાઈ કહી નહીં દીધું શાંતિ થઈ ગઈ હા થઈ ગઈ થઈ ગઈ થઈ પેટમાં ગઈ. દુખા. બાકાજી કી બોલી એ હવે આને પાણી પાવો હવે કાઈ નહીં હાલો બદલા છે આમ બદલા જો, શાંતિ આમ થી જો, બદલા. બસ. બળતરાની હા ચિંતા ઓકે નહીં. ફાઇનલ બદલા ઓકે ચાલો આ વાતે આપણે કન્ફર્મ રહેવું નેક્સ્ટ ટાઈમ મનોજ કેન્સલ બાકા